નમસ્કાર. ચાલો આજે રસોડાની કેટલીક એવી વાતો કરીએ જે આપણું રોજનું કામ બહુ જ સહેલું બનાવી દેશે. આજે આપણે એ ટિપ્સ વિશે જાણીશું જેનાથી લીલી ભાજી અને હર્બ્સ જે આપણા જમવાનો સ્વાદ અને પોષણ બંને વધારે છે તેને લાંબા સમય સુધી એકદમ તાજા કેવી રીતે રાખી શકાય. આપણી સાથે એવું વારંવાર નથી થતું કે બજારમાંથી સરસ મજાની તાજી કોથમીર કે ફુદીનો લાવીએ અને ફ્રીજમાં મૂક્યાના બીજા જ દિવસે એ સાવ કરમાઈ જાય. હા, આ લગભગ દરેક ઘરમાં થતી સમસ્યા છે. પણ ચિંતા ન કરો, એનો ઉપાય બહુ જ સરળ છે. પણ જો હું એમ કહું કે થોડીક નાની બાબતોનું ધ્યાન રાખીને તમે આ જ લીલી ભાજીને દિવસો નહીં પણ આખું અઠવાડિયું તાજી રાખી શકો? હા, આનાથી પૈસા પણ બચશે, શાકભાજીનો બગાડ પણ અટકશે અને સૌથી અગત્યનું, પરિવારને મળશે પૂરું પોષણ. તો ચાલો જાણીએ એ જાદુઈ ટિપ્સ. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આપણા બધાના રસોડાની રાણી એટલે કે કોથમીરની. દાળ હોય કે શાક, કોથમીર વગર તો આપણને ચાલે જ નહીં, બરાબર ને? એ ખાલી સ્વાદ નથી વધારતી પણ પાચન માટે પણ બહુ જ સારી છે. તો ચાલો જોઈએ કે એના ગુણ જાળવી રાખીને એને લાંબી તાજી કેવી રીતે રાખવી. હવે જુઓ, આ સ્ટેપ્સ એકદમ સિમ્પલ છે પણ બહુ જ કામના છે. પહેલાં તો કોથમીરને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ નાખો. પણ અહીં જ સૌથી મોટી ભૂલ થાય છે. એને સ્ટોર કરતા પહેલાં એને એકદમ બિલકુલ કોરી કરી નાખવાની છે. યાદ રાખજો, ભેજ જ કોથમીરનો સૌથી મોટો દુશ્મન છે. બસ પછી એને પેપર ટોવેલ કે છાપામાં સરસ રીતે લપેટીને એક એરટાઇટ ડબ્બામાં બંધ કરીને ફ્રીજમાં મૂકી દો. જુઓ પછી આખું અઠવાડિયું તમારી કોથમીર એવી ને એવી તાજી રહેશે, એના પોષક તત્વો સાથે. ચલો હવે વાત કરીએ ફુદીના અને તુલસીની. ઉનાળામાં ફુદીનાની ઠંડક કોને ન ગમે? અને તુલસી તો જાણે ઔષધિઓનો ખજાનો છે. આ બંને આપણા માટે બહુ જ ફાયદાકારક છે, પણ એમને સાચવવાની રીતમાં એક નાનકડો પણ બહુ જ જરૂરી ફેરફાર છે. ચાલો જોઈએ એ શું છે. ફુદીનાને તાજો રાખવાની રીત તો બહુ મજાની છે. જાણે આપણે કોઈ ફૂલને ફૂલદાનીમાં સાચવતા હોઈએ ને, બસ એ જ રીતે. એની દાંડીના નીચેના છેડાને થોડાક કાપી નાખો અને એને પાણી ભરેલા ગ્લાસમાં મૂકી દો. પછી એને ઉપર પ્લાસ્ટિકની કોથળીને ઢીલી ઢાંકી દો અને ફ્રીજમાં મૂકી દો. આનાથી શું થશે? ફુદીનાને સતત પાણી મળતું રહેશે અને એ સુકાશે નહીં. એની સુગંધ અને તાજગી અકબંધ રહેશે. હવે અહીં ખાસ ધ્યાન આપજો. તુલસીને સાચવવાની રીત લગભગ ફુદીના જેવી જ છે, પણ એક વાત ભૂલથી પણ ન કરતા. તુલસીને સ્ટોર કરતા પહેલાં ક્યારેય ધોવાની નથી. હા, બિલકુલ નહીં. જ્યારે તમારે એનો ઉપયોગ કરવો હોય બસ ત્યારે જ એને ધોવો. જો તમે એને પહેલાંથી ધોઈ નાખશો તો એના પાન કાળા પડી જશે અને એના જે ઔષધીય ગુણો છે ને એ ઓછા થઈ જશે. આ વાત ખાસ યાદ રાખજો. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ આપણા વઘારની શાન એવા મીઠા લીમડાની અને લોહી વધારતી પાલકની. આ બંનેને તાજા રાખવા માટેનું સિક્રેટ છે ડ્રાય સ્ટોરેજ, એટલે કે એમને કોરા સાચવવા. આનાથી જ એમની અસલી સુગંધ અને પોષણ જળવાઈ રહેશે. મીઠા લીમડાને આપણે લગભગ રોજ જ વાપરીએ છીએ, બરાબર? તો એને લાંબો સમય તાજો રાખવા માટે શું કરવાનું? બસ એના પાનને દાંડીમાંથી અલગ કરી નાખો. પછી એક એરટાઇટ ડબ્બો લો. એમાં નીચે એક પેપર ટોવેલ મૂકો અને ઉપર પાન ભરી દો. આ પેપર ટોવેલ શું કરશે? એ પાનમાંથી જે પણ વધારાનો ભેજ હશે ને એને શોષી લેશે. એટલે તમારા લીમડાના પાન અઠવાડિયાઓ સુધી લીલાછમ અને સુગંધિત રહેશે. અને હવે પાલક. પાલક માટે પણ કોથમીરવાળો જ નિયમ લાગુ પડે છે. એને સરસ રીતે ધોઈ તો નાખો, પણ એને સ્ટોર કરતા પહેલાં એ બિલકુલ સુકાઈ જાય એ બહુ જ જરૂરી છે. જો જરાક પણ પાણી રહી ગયું તો એ તરત જ ચીકણી થઈને સડવા માંડશે અને એમાં જે ભરપૂર આયન છે એ પણ નકામું થઈ જશે. એટલે એને બરાબર સૂકવીને કોઈ કપડાની થેલીમાં કે પછી પેપર પાથરેલા ડબ્બામાં મૂકીને ફ્રીજમાં રાખો. અત્યાર સુધી આપણે જોયું કે શું કરવું, પણ હવે સૌથી રસપ્રદ વાત, આ બધી ટિપ્સ કામ કેમ કરે છે, એની પાછળનું વિજ્ઞાન શું છે. જો તમે આ સમજી લેશો ને તો પછી તમે કોઈ પણ લીલી ભાજીને આસાનીથી લાંબો સમય તાજી રાખી શકશો. જુઓ, આખી રમત ફક્ત 3-4 વસ્તુઓની છે. પહેલું અને સૌથી અગત્યનું છે ભેજનું નિયંત્રણ, એટલે કે મોઇશ્ચર કંટ્રોલ. વધારે ભેજ ભાજીને સડાવી દે છે, એટલે જ આપણે પેપર ટોવેલ વાપરીએ છીએ જે વધારાનું પાણી ચૂસી લે. બીજું છે હવા ચુસ્ત ડબ્બા, જે બહારની હવા અને ભેજથી બચાવે છે. અને ત્રીજું, ફુદીના જેવા કેસમાં એને સુકાવા ન દેવા માટે પાણીનો યોગ્ય ઉપયોગ કરો. બસ આટલું જ છે લાંબી તાજગીનું રહસ્ય. જરા વિચારો, જો આખું અઠવાડિયું તમારા ફ્રીજમાં
તાજી કોથમીર, ફુદીનો અને પાલક તૈયાર હોય તો રસોઈ બનાવવાનું કામ કેટલું સહેલું અને ઝડપી થઈ જાય. અઠવાડિયાનું મેનુ પ્લાન કરવું પણ સરળ બને. બાળકોના ટિફિનમાં કે સાંજના નાસ્તામાં તરત જ કંઈક પૌષ્ટિક બનાવી શકાય. આ નાની નાની આદતોથી રસોઈ બનાવવાનો સમય પણ બચે છે અને પરિવારના સ્વાસ્થ્યની પણ કાળજી રખાય છે. તો બસ એટલું જ યાદ રાખવાનું છે કે રસોડાની આવી નાની નાની સ્માર્ટ આદતો જ આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે મોટું વરદાન બની શકે છે. તાજું અને પૌષ્ટિક ખાવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. આ ટિપ્સને તમારા રોજિંદા જીવનમાં જરૂર અપનાવી જુઓ. મને ખાતરી છે કે તમને બહુ જ ફાયદો થશે. આભાર.